સ્કૂલના વહીવટમાં એક નવો જ વળાંક આવ્યો છે। શાળાનો વહીવટ કામચલાઉ ધોરણે સત્તાધીશોને સોંપવામાં આવ્યો છે। રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિથી વાલીઓ ચિંતાતુર બન્યા છે અને નવા એડમિશન લેવા મુદ્દે વાલીઓમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે। તો ફી ગુમાવવાના જોખમે વાલીઓમાં ભારે રોષ છે। શાળા સત્તાધીશો પાસે વાલીઓએ લેખિત ખાતરી માંગી છે કે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ નહીં થાય। વિદ્યાર્થીના મોત બાદ ડીઈઓએ વહીવટ લીધો હતો, પરંતુ કામચલાઉ વહીવટ અત્યારે સંચાલકોને સોંપવામાં આવ્યો છે। નવા શૈક્ષણિક સત્ર પહેલા વહીવટી પ્રક્રિયા તેજ બની છે। 7th ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે શાળાને સોંપાયાના મુદ્દે વાલીઓમાં ચિંતા છે કે તેમની ફી જે છે તેમણે ભરી દીધી છે, તો પછી રજીસ્ટ્રેશન રદ તો નહીં થાય ને। તેને લઈને વાલીઓ અસમંજસમાં મુકાયા છે। શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે એડમિશન લેવા કે કેમ તે વાલી પૂછી રહ્યા છે। નયનની હત્યા થઈ ત્યારબાદ આ સ્કૂલમાં જે કંઈ પણ અનિયમિતતાઓ હતી। મારું નામ વિનય હિન્દુસ્તાની છે। વિનયભાઈ, શા માટે શાળાની બહાર ભેગા થયા, શું માંગ છે તમારી? શાળાની બહાર ભેગા થવાનું કારણ એ છે કે બાળકોની ચિંતા છે, બાળકોના ભવિષ્યની ચિંતા છે, બાળકોનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તેની ચિંતા છે। એટલા માટે 7 ડે વાલી સંઘર્ષ સમિતિ દ્વારા અહીંયા અમે બધા એકત્રિત થયા છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જ્યાં સુધી સ્કૂલની અંદર પ્રોપર ડોક્યુમેન્ટના પુરાવા સરકારશ્રીને અથવા માન્ય નામદાર હાઈકોર્ટને રજૂ ના થાય ત્યાં સુધી આ સ્કૂલની અંદર કોઈ પણ માન્યતાને અનુસંધાને એડમિશન આપવામાં આવે નહીં। અને તમામ વાલીઓને મારી તો 2 હાથને ત્રીજું માથું જોડીને વિનંતી છે કે જે સ્કૂલ પાસે માન્યતા ના હોય તેવા સ્કૂલની અંદર બાળકોનું એડમિશન કરાવવું એ પણ અયોગ્ય છે। અને તમારા બાળકોના હિતની ચિંતા કરી તમે આવી સ્કૂલની માન્યતાના પુરાવા માંગો અને પછી એડમિશન લેવાની પ્રક્રિયા હાથમાં ધરો। તમારું નામ પછી? મારું નામ મહેશ દેસાઈ છે। મહેશભાઈ, આજે શાળાની બહાર ભેગા થયા, ખાસ તો 7th ડે સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ તેના માટે તમારો વિરોધ છે, શું કારણ? હવે એડમિશન પ્રક્રિયા એવું કે હજુ એવો કોઈ ઓર્ડર ફાળવવામાં આવ્યો નથી કે આજ દિન સુધી એને જે શાળા જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તકમાં લેવા માટે આ ઓર્ડર થયો હતો। હવે સમજો કે મેનેજમેન્ટને સુપ્રત ખાલી કરવા માટે કે એડમિશન લેવા માટેની એવી કોઈ ઓથોરિટી અને એવો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી આજ દિન સુધી। તો કેમ આવી રીતે આ લોકો એડમિશન લેવા માંડ્યા છે? તો એડમિશન શું કામ લે છે કે એમના બાળકોની ચિંતા છે। તો અમે વાલીઓ હવે ચિંતિત છે। કેમ કે વાલી એટલા માટે ચિંતિત છે કે આવી સ્કૂલમાં જે સ્કૂલના હજુ કોઈ ડોક્યુમેન્ટ આધાર પુરાવા મૂળભૂત છે નહીં, તો આવી સ્કૂલમાં જો બાળક તો અહીંયા ભણશે તો એનું ભવિષ્ય શું? તો આ સ્કૂલ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરે છે, એટલે વાલીઓ ચિંતિત છે। શું માંગ છે તમારી? શું થવું જોઈએ? બસ અમારી માંગ એવી જ છે કે રાજ્ય સરકાર અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટને અને વાલીઓને વિશ્વાસમાં લઈને સ્કૂલ 7th ડે સ્કૂલ પોતાના લીગલ ડોક્યુમેન્ટ જાહેર કરે, બતાવે જાહેરમાં કેમ એ શું ક્યાં સંતા કુકડી રમે છે, એ ક્યાં છેતરપિંડી કરે છે। તો આ યોગ્ય નથી, એટલે અમે વાલી હવે જાગૃત થઈ ગયા છે। હવે અમે આ ચલાવી નહીં લઈએ, અમે આ સહન નહીં કરીએ। અમારા બાળકો સાથે ખરેખર અન્યાય અને છેડા થઈ રહ્યા છે। તો શાળા સત્તાધીશો પાસે લેખિત જે લીગલ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ સ્કૂલની માન્યતા, તેની માંગ કરી રહ્યા છે આ વાલીઓનું કહેવું છે કે ડોક્યુમેન્ટ્સ રજૂ નથી કર્યા તો પછી એડમિશનની પ્રક્રિયા શા માટે શરૂ કરી દેવામાં આવી છે। થોડા સમય પહેલા જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। અત્યાર સુધી ડીઈઓ પાસે, જિલ્લા શિક્ષણ અધિકારી પાસે સ્કૂલનો વહીવટ જન આક્રોશ વાલી મંડળ સમિતિ દ્વારા આ ચોક્કસ ગ્રુપે સોશિયલ મીડિયા પર બેનરો ને એ બધું મૂકીને સ્કૂલની પ્રતિષ્ઠાને જે તોડવાનો પ્રયત્ન કર્યો છે, એના માટે હું તમને કહેવા માંગુ છું, હું તમને શ્યોરિટી આપું છું કે 7 ડે એડવાન્ટેજ એ બાળકો માટે કામ કરે છે, બાળકોના હિતમાં કામ કરે છે અને બાળકોને સાચવવા એ અમારી સૌથી મોટી પ્રાયોરિટી છે। સો આ એક મેસેજ મારે જનતા સુધી પહોંચાડવો છે। જનતા અને વાલીઓ આવા કોઈ બી મેસેજ કે કોઈ બી ગ્રુપના મેસેજમાં કે સોશિયલ મીડિયાના એમાં આવીને કોઈ બી એ ના કરે, ગભરાય નહીં કોઈ જાતની।
અમે અહીંયા છીએ બાળકોને સાચવવા માટે, બાળકો માટે કામ કરીએ છીએ, એટલે બાળકોની સેફટી અમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી દસ્તાવેજ ને એ બધું જે અત્યાર સુધીનો કોર્ટ કેસ ચાલ્યો એમાં એ લોકોએ જોઈ લીધું હશે, એટલે એના માટે તો હું કોઈ કમેન્ટ અત્યારે આપીશ નહીં. મારે જે કહેવાનું હતું, વાલીઓ સુધી મેસેજ પહોંચાડવાનો હતો, એ મારે આટલું કહેવાનું છે, બસ એટલું જ. એ બધું જ જ્યારે એ લોકો કોર્ટમાં ગયેલા ત્યારે બધું પતી ગયું છે. અત્યારે કેટલાક વાલીઓએ એડમિશન પણ પરત લઈ લીધા છે. બે વાલી મને મળ્યા છે કે જે એલસી લઈને પરત ગયા છે. આવા વાલીઓને શું કહેશો? કારણ કે જે સંગઠનને એવું એમનું કહેવું છે કે પૂરતા ડોક્યુમેન્ટ નથી, જેના કારણે તકલીફ પડે ભવિષ્યમાં. જે એલસી લઈને ગયેલા વાલીઓ માટે તો એક જ વસ્તુ છે કે ઘણા બધા વાલીઓએ એક જ રીઝન આપ્યું છે કે એ લોકોએ ઘર શિફ્ટ કર્યું છે. અમારી પાસે એવું નથી કે દસ્તાવેજ નથી એટલે એલસી લીધા છે, એવું કોઈ લેખિતમાં લખાણ નથી. સો મારે જે કહેવાનું જનતાને મેં કહી દીધું છે, એ બધું વાત થઈ ગઈ છે, એ બધી વાત થઈ ગઈ છે.